અંદર પેલો આરબ તે એણે હટ હટ કરીને એટલે ઊંટે આરબને કહ્યું કે મને કૃપા કરો, આશરો આપો, હું મરી જાય. એક આરબ હતો, અરબસ્તાનમાં રહેતો હતો. પછી રણની અંદર નનકુડું એવું એનું ઘર. નનકુડું એટલે હાવ નનકુડું, 10x8 નું, માથે આમ ભીતડા ઉભા કરેલા ને માથે થોડુંક છત હતી, એમાં રહેતો. એકવાર રણની અંદર રેતીનું તોફાન, એક તો ભયંકર તાપ, એમાં રેતીનું તોફાન. પણ આરબ પોતાના એ નનકુડા ઘરમાં સુરક્ષિત હતો. બહાર તો નીકળાય એવું નહોતું, પણ એ પોતાના ઘરની અંદર એ સુરક્ષિત હતો. એમાં ક્યાંકથી એક રેડિયું ખેડ્યું ઊંટ ભટકતું ભટકતું એ રેતીના તોફાનથી પરેશાન અને બચતું બચતું પેલાનું જ્યાં મકાન હતું ત્યાં આવ્યું. એ જોઈને એણે મકાનની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો, પણ અંદર પેલો આરબ તે એણે હટ હટ કરીને એટલે ઊંટે આરબને કહ્યું કે મને કૃપા કરો, આશરો આપો, હું મરી જાય. અહીંયા બીજું કોઈ આશ્રય સ્થાન નથી. એ કે પણ હવે આમાં એક જ માણસને સુવાની જગ્યા છે, આમાં બીજાનો સમાવેશ ન થઈ શકે, આરબે કહ્યું. તો ઊંટે કહ્યું કે હું જાણું છું મહોદય કે આ ઘર નાનું છે, એક જ માણસ આમાં સૂઈ શકે, પણ કમસે કમ 2 જણા બેસી શકે એટલી જગ્યા તો છે ને. સૂઈ શકે પણ બેસી તો શકે ને 2. અમારે હુવાની બર્થ હોય છે ઇન્ડિયામાં, ટ્રેનમાં, અહીંયા બેહવામાં 3 જણા હોય. દિવસે 3 જણાએ બેસવાનું, રાતે 1 જણાએ હુવાનું. તો તમે જો આ હુવાનું પેલું કરી જરાક ઊભા થાવ ને, પલોઠી વાળીને બેસો, તો કમસે કમ હું ડોકું તો અંદર લઈ શકું ને. કૃપા કરો, મને આશરો આપો. આરબને એમ થયું, થોડી દયા આવી કે ચાલ ને ભાઈ, આ એક જીવ છે. હું તો પગ લાંબા કરીને એમાંથી બેઠો થયો. એટલે ઊંટે આમ પેલાના દરવાજામાંથી ડોકું અંદર નાખ્યું. બહાર તોફાન ચાલુ. થોડી વાર થઈ ત્યાં પાછું ઊંટ બોલ્યું આરબને, मियाँ तुम तो बड़े सुरक्षित हो, अंदर आराम से बैठे हो, लेकिन बाहर जो गरम गरम रेत उड़ रही है, मेरे शरीर पर पड़ रही है, मेरा शरीर जल रहा है. धन्यवाद, तमे मने आटलो आश्रय आप्यो, मने अंदर माथुं नाखवानी रजा आपी, पण मारुं आखुं शरीर जाने अंगारा ऊपर पड़ता होय एवं तपे छे. तमे कृपा करो तो हूँ 2 पग आगळना छे ने अंदर लई लऊं, मारू अर्धुं शरीर तो कम से कम सुरक्षित रहे. એટલે પેલો આરબ નારદ થઈને કે એલા હું માંડ બેઠો છું યાર, તને એક જ માણસની જગ્યા છે તે કીધું એટલે તને અંદર માથું નાખવાની રજા આપી. જો કોકને માથું મારવાની રજા આપો ત્યારે હું થાય છે એ કેવું છે. તમે બહારનાને તમારી મેટરમાં માથું મારવાની રજા આપો. હું બેઠો થયો અને મેં તને માથું અંદર નાખવાની છૂટ આપી, તો તું તો પાછો પેલા ઊંટે કીધું કે જો એવું છે કે માણસની આપવાની દાનત હોય ને તો એ આપે જ. આ તમે બેઠા છો એને બદલે જો તમે ઊભા રહો તો તું તો અંદર જ છે, તને તો આખે આખો સુરક્ષિત છે તું. પણ તું આમ દિવાલને જરાક લાગીને આમ થોડોક આમ ઊભો રહે તો હું અંદર 2 પગ નાખી શકું એમ છું. જો તું મદદ કરવા ચાહતો હોય અને મદદ કરવાની ભાવના હોય તો માણસ એની ગુંજાઈશ છે, એની સંભાવના છે. બોલો, ઈવડા એ પાછા જે હોય ને આપણને બહુ ઉપદેશ આપે. એટલે માથું મારવાની એકવાર છૂટ આપ્યા પછી તો એ તમારા એડવાઇઝર થઈ જાય, તમને સલાહ આપે, ઉપદેશક થઈ જાય.
આરબે થોડી નારાજગી સાથે બેઠો તો ત્યાંથી ઊભો થઈ ગયો. ઓકે, હા. ઊંટે બે પગ અંદર લીધા, અડધું એનું શરીર અંદર. એકદમ કૃતજ્ઞતાપૂર્વક તો નહીં, પણ શિષ્ટાચાર ખાતર એણે કીધું થેન્ક યુ. ઊંટે શિષ્ટાચાર ખાતર કીધું થેન્ક યુ. એટલે ઓલાએ થોડું કામને આમ કેવા ખાતર ઇટ્સ ઓકે, યુ વેલકમ. 15 મિનિટ ગઈ ત્યાં વળી પાછો પેલો ઊંટ કે મહોદય, બહાર ભયંકર તોફાન છે, ગરમ ગરમ રેતી મારા શરીર ઉપર પડે છે, આમ ધગધગતું, કોઈ લોઢું મારા ઉપર નાખતું હોય ને, મારી એટલી દશા ખરાબ ને, તું તો અહીં લહેર કરે છે અંદર, તને શું વાંધો, તું તો આખો સાબુત છે, થોડો ખહી જા, મારે વાહલ્યા પગ પણ અંદર લેવા છે. માથું મારવાની છૂટ આપ્યા પછી માણસ કેવી ઘૂસણખોરી કરે, અને પછી તો થોડોક આમ અધિકારપૂર્વક બોલે, એકદમ સાઈડમાં ચીપકીને ઉભો રહે. એ કે ઓલો યાર, હું ઊભો છું અત્યારે, હું સૂતો તો એમાંથી બેઠો થયો એમાંથી તે કર્યું એટલે ઊભો થયો, હવે હું ક્યાં, અહીં ઊભા રહેવાની જગ્યા નથી. એટલે પેલો ઊંટ કે અંદર ઊભા રહેવાની જગ્યા નથી, બહાર જા, બાકી મારાથી હવે સહન થતું નથી, મારે આવવું પડશે અંદર. એમ કરીને ઊંટ અંદર આવ્યો ને માથું મારીને કાઢી નાખ્યું બહાર. આ ઊંટ એટલે કામ, એ આવી રીતે પ્રવેશે છે. પેલા ઇન્દ્રિયોમાં પ્રવેશે, પછી બે પગ પાછા આગલા અંદર નાખે અને મનમાં પ્રવેશે, અને પછી તો વાહલા પગે અંદર લઈ નાખ્યા બુદ્ધિમાં પ્રવેશ. બુદ્ધિમાં પણ જ્યારે પ્રવેશ થઈ ગયો સમજવાનું આખો કામ અંદર આવ્યો. અને કામ પછી એવી જગ્યા રોકી લે તમારા જીવનમાં કે તમારા આત્માને માટે, તમારા સ્વ માટે ક્યાંય જગ્યા બચતી નથી, અને ખાડે નાખીએ આપણે આપણા આત્માને, આપણા સ્વને. અને એટલા માટે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે, ગીતામાં ભગવાન કહે છે. આ કામ રહે છે ક્યાં? બોલે પેલા ઇન્દ્રિયાણી, પછી મન, બુદ્ધિ. ઇન્દ્રિયો સુધી સીમિત હોય ત્યાં સુધી ઠીક છે, મેં તો કરવું જ પડે. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયો છે, અને ઇન્દ્રિયોના વિષયોથી જલ્દી વૈરાગ થતો નથી. હોય ને વિષય વિરાગ ભવન બસત ભા ચોથપન. આંખનો વિષય છે જોવું, કામના થાય જોવાની. કાનને કામના હોય સાંભળવાની. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધો 5 ઇન્દ્રિયોના આ બધા 5 વિષયો છે. એનાથી વિરાગ ભલે ન થાય, પણ કમસે કમ ભગવાનમાં અનુરાગ એવો થાય કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં ભલે ઇન્દ્રિયો જાય, પણ શબ્દ હોય તો ભગવાનની કથાનો, શબ્દ હોય તો સદગુરુનો, સંતનો. સદગુરુએ શબ્દ જ્યારે કરણે સુણાવ્યો, સ્પર્શ હોય તો શ્રી હરિના ચરણારવિંદનો, રૂપ હોય તો શ્રી નંદ નંદનનું, રસ હોય તો ભગવાનને સમર્પિત નૈવેદ્યનો, અને ગંધ પ્રભુ ચરણે સમર્પિત તુલસી દલની. વૈષ્ણવ એમાં લાગેલો હોય. એટલા માટે વાણી ગુણાનુકથને શ્રવણવ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનુ નામ. ન હોય ને ઈ જાય. મનમાં જો કામને પ્રવેશવા ન દો, મજાની વાત ઈ છે, એ જન્મે છે મનથી, પણ પછી મનમાં પ્રવેશવા નહીં દેવા. છે તો મનો જ, મનોભવ. અને મનમાં જ્યારે પ્રવેશે ત્યારે ઇન્દ્રિય વિષય સંયોગથી જે સુખનો અનુભવ થાય મનને, મન વારંવાર એનું સ્મરણ કરે.
એટલે ઇન્દ્રિય અને વિષય બંને ભેગા નથી એ સમયે પણ મન વારંવાર એનું સ્મરણ કરે છે, એટલે એવા જ સુખનો અનુભવ કરે. ઓ ઇન્ડિયામાં ફલાણે ઠેકાણે મેં પાઉંભાજી ખાધી હતી, બસ સ્મરણ. અને એ સમય પાછો તમને એ જ સ્વાદ લાવે, વિષય ભોગનું સ્મરણ. પણ જો બુદ્ધિમાં વિવેક હોય તો બુદ્ધિ રોકે. મનને કે બચ્ચા સંભલ જાઓ, विषय चिंतन नहीं, विषयान विषवत त्यजेत. अभी भी बच सकते हो. इंद्रियों घुसेलो काम ये फर्स्ट स्टेज नो रोग है, मन में घुसेलो काम ये सेकंड स्टेज नो रोग है. पण जारे बुद्धि में एक काम घुसी जाए अने बुद्धि पण मननु समर्थन करवा मांडे, जारे विवेक गुमावीने, त्यारे रोग थर्ड स्टेज में पहुंची गयो है. पछी बचवानुं मुश्किल. पछी तो ओली ऊंट आखे आखुं अंदर आवी जाए ने आरब ने बहार फेंकी दे, जीव खाडे जाए. अने एटला माटे जहि शत्रुम महाबाहो काम रूपम दुरासदम. कामने मारी नाखो ने बात कर. ये ज्ञानियों नो नित्य वैरी है. अघ पाप खबर है आ पाप है, छता अंदर पाप तरफ आकर्षाई ने जईए छे. एनु आकर्षण एवुं छे. परदारा परधन એટલે ભક્તિની વાત આવે, વૈષ્ણવિઝમની વાત આવે ત્યારે પરસ્ત્રી જેને માત રહે. ભાગવતમાં બધી ઇન્દ્રિયોના એક એક પેલાની વાત છે. એમાં સૌથી કઠણ બે ઇન્દ્રિયોનો સંયમ છે, જીહવા અને ઉપસ્થ. અને એટલા માટે ભાગવતમાં વરુણ વિજયની વાત આવે છે. રાસલીલા પહેલા એ જીહવા પર વિજયની વાત છે, અને પછી રાસલીલા એ કામ પર વિજયની કથા છે, ઉપસ્થ પર વિજય. કારણ કે આ ઇન્દ્રિયો એક એક છે અને એના કામ બે બે છે. રસનેન્દ્રિય અને જનનેન્દ્રિય ઇન્દ્રિય એક, પણ એના કામ બે બે છે. એટલે આ બંને ઇન્દ્રિયોનો સંયમ એ બહુ કઠણ, અને એના ઉપર જેનો સંયમ હોય એ ખરો સંયમી. જીહવા થકી અસત્ય ન બોલે. જીહવા ઉપર કાબુ બે રીતે, સ્વાદમાં અને વાદમાં. બોલવું, અસત્ય ન બોલે. અને સ્વાદને જીતે. જીતે રસે જીતમ સર્વમ. અને પછી રાસલીલા. રાસલીલા એ છે જ કામદેવના પરાજયની કથા. કૃષ્ણ કામને પરાજિત કરે છે અને કામ પછી કૃષ્ણ પુત્ર બનીને આવે છે. આપણે કામથી મુક્ત થઈ જઈએ, કામ એક વસ્તુ છે. બાકી આમ તો એક સમય એવો આવે કે કામને આપણે કામના ન રહીએ ને એટલે કામ પોતે આપણને નકામના ગણીને છોડી દે. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્યે કહ પરિવારો, જ્ઞાતે તત્વે કહ સંસાર. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રોઈન કરણે. ઘડપણમાં પછી હવે કાંઈ શરીરમાં તાકાત ન રહી હોય ને ત્યારે પછી કામ વિકાર નહીં, મેં કામને જીતી લીધો, રહેવા દે. ખોડીદાસ, કામદેવે તને છોડી દીધો, કારણ કે તું હવે કામને કામનો નથી રહ્યો. હકીકતમાં વિષયો નથી ભોગવાતા, આપણે ભોગવાય. ભોગવા વાળો ભોગવાઈ જાય છે. ભોગા ન ભુગતા વયમેવ ભુગતા.
પછી વિષયો એને એમ લાગે કે હવે આ ભોગવવા જેવો રહ્યો નથી, છોડી દે. એટલે માણસ વિષયોને જીતી લે છે, વિકારોને જીતી લે છે, કે પછી છેલ્લે છેલ્લે એ બધા આને છોડીને જતા રહે છે. વયસી ગતે કામ વિકાર. दोनों बातों में फर्क है. तो अघासुर पापनो नाश કર્યો. कथा है कि ताली पाड़ता पाड़ता कृष्ण ने पुकारता पुकारता गया. बस आटलू तो करो. ताली पाड़ता पाड़ता અને કૃષ્ણ નામ, કૃષ્ણને પુકારતા પુકારતા આ વાત ભૂલાવી ન જોઈએ. તો પછી નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. અને કૃષ્ણ પણ આવે છે, અઘાસુરનો નાશ કરે છે, પાપનો નાશ. પાંચ વર્ષની ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણે અઘાસુરનો ઉદ્ધાર કર્યો. ગોવાળિયાઓએ જ્યારે પોતાના માતા પિતાને આ કથા સંભળાવી કે આજે શ્રી કૃષ્ણે અઘાસુરનો ઉદ્ધાર કર્યો, ત્યારે શ્રી કૃષ્ણ 6 વર્ષના થઈ ગયા હતા. આ કેવી રીતે બને? એક જ દિવસમાં 1 વર્ષના વધી જાય? એટલે આ અઘાસુરના ઉદ્ધાર પછી બ્રહ્માજીના મોહની કથા સંભળાવી. બ્રહ્માજી ભગવાનની લીલાના દર્શન કરવા આવ્યા હતા. એમાં ભગવાન શ્રી કૃષ્ણને સખાઓની સાથે ઘરેથી લાવેલા ભોજ્ય પદાર્થો વહેંચીને ખાતા જોયા, એઠું ખાતા ને એઠું ખવડાવતા જોયા. બ્રહ્માજી વિધિ છે એ વિધિ નિષેધને બહુ માને છે. વેદ વિરુદ્ધ એમની લીલા જોઈ અને બ્રહ્માને શંકા થઈ. કોઈનું એઠું ખવાય નહીં, કોઈને એઠું ખવડાવાય નહીં. શંકા થઈ બ્રહ્માજીને. કથા છે બ્રહ્માજી આ બધા જમતા હતા, કૃષ્ણ અને સખાઓ ત્યાં એના વાછરડા ચરતા હતા, એનું હરણ કરીને લઈ ગયા. વાછરડા દેખાયા નહીં. ગોવાળિયાઓએ કહ્યું કે નહીં, આપણા વાછડા ક્યાં? કે ચરતા ચરતા દૂર જતા રહ્યા છે. એક કામ કરો, તમે બધા જમો, હું હમણાં લઈને આવું. એટલે શ્રી કૃષ્ણ ઊભા થયા અને વાછરડા લેવા ગયા. ત્યાં અહીંયા આવીને બ્રહ્મા આ બધા છોકરાઓ જમતા હતા એને ઉપાડીને વયા ગયા. ત્યાં ગયા તો ન મળ્યા વાછરડા. પાછા આવ્યા કૃષ્ણ તો ન મળ્યા છોકરાઓ, ગોવાળિયા. ભગવાનને થયું કોઈ મોટો ચોર આવ્યો લાગે છે. અંતર્યામી પ્રભુએ જ્યારે જાણ્યું કે આ તો બ્રહ્માજીનું કામ છે, બ્રહ્મા બુદ્ધિના દેવ છે, એને શંકા થઈ છે. બ્રહ્મા બુદ્ધિપૂર્વક સર્જન કરે છે સૃષ્ટિનું. બેવકૂફી ક્યાંય નથી. બુદ્ધિપૂર્વકનું સર્જન છે બ્રહ્મા. એમાં ભગવાને સાંજ પડીને એટલે પોતે સંકલ્પ માત્રથી સર્જન કર્યું. પોતે જ ગોવાળિયા બન્યા અને વાછરડા બન્યા, તેટલા જ અને તેવા જ. અને પાછા એ ગોવાળિયાઓની પાસે જે જે વસ્તુઓ હતી એ બધી પણ. અને ઘરે આવ્યા રોજની જેમ વાછરડાને લઈને અને ગ્વાલ સખાઓની સાથે. એ બધા એના જ રૂપો છે. હવે એની સાથેના જે એની શીંગી હતી, એની લાકડીઓ હતી, એના જે કંઈ, નહીં તો પાછી ગોપીઓ ખીજાય ને છોકરાને કે ઓલા નાસ્તાનો ડબ્બો ક્યાં મૂકી આવ્યો? રોજ નાસ્તાનો ડબ્બો ખોઈ છે. ઘણા છોકરાઓ નિશાળમાં મૂકતા આવે, એવું થાય, પછી મમ્મીઓ વઢે. એટલે દરેક વસ્તુ ભગવાન જડ ચેતન દરેક રૂપમાં પ્રભુ બન્યા. અને પછી જ્યારે બ્રહ્માજીને ખબર પડી કે હું જેનું હરણ કરીને લઈ ગયો છું એ તો અહીંયા છે, હું સર્જન કરું છું, પણ મને સર્જન માટે પંચ મહાભૂત જોઈએ, રો મટીરિયલ જોઈએ, ત્યારે હું સર્જન કરી શકું. જ્યારે ભગવાન સંકલ્પથી સૃષ્ટિ કરે છે.
આ પ્રભુની પ્રભુતા છે. બ્રહ્માજીએ વાછરડા અને ગોવાળિયા પાછા સોંપ્યા, ક્ષમા માગી, પ્રભુની સ્તુતિ કરી, વારંવાર સ્તુતિ કરી, ક્ષમા માગી અને બ્રહ્માજી ગયા. પૌગંડવયમાં આવ્યા. પ્રભુ ગાયો ચરાવતા થયા. તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર દાઉજી દ્વારા થયો અને એ પછી ભગવાને યમુનામાં કાલિયનાગનો નિગ્રહ કર્યો. એ કથા છે. કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે, ધેનુકાસુર દેહાધ્યાસ, એનો નાશ. અને આ કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયો પર વિજય, ઇન્દ્રિયોનો નિગ્રહ, એટલે કાલિયને નાથ્યો, નિગ્રહ. એ કથા છે. દાવાગ્નિ પાન કર્યું છે ભગવાને ત્યાં યમુનાના કિનારે, બધા વ્રજવાસીઓની રક્ષા કરી. એ કથા છે. 2 વાર દાવાગ્નિ પાન કર્યું, એકવાર અહીંયા યમુનાના કિનારે, પછી આગળ પાછી કથા છે. મુજ્જારણ્યમાં જ્યારે આગ લાગી ત્યારે એનાથી ગાયોને અને ગોવાળિયાઓને બચાવવા માટે ભગવાને દાવાગ્નિ પાન કર્યું. એ 2 પ્રકારના અગ્નિ છે. અહીંયા યમુનાના કિનારે જે અગ્નિ છે જેનું ભગવાને પાન કર્યું એ દેવરૂપ અગ્નિ છે. અને ત્યાં મુંજારણ્યમાં જે અગ્નિ છે એ અસુર ભાવાપન્ન અગ્નિ છે. એ મારવા આવ્યો હતો, બાળવા આવ્યો હતો. અહીંયા યમુનાના કિનારે જે આગ લાગી છે એ દેવરૂપ અગ્નિ છે. એ મારવા નથી આવ્યો, બચાવવા આવ્યો. એ કથામાં લાંબુ અત્યારે જવાનો સમય નથી. लेकिन भगवान ने अग्निपान किया, अग्नि को पी लिया. सखाओं ने पूछा कन्हैया से, कन्हैया तुमने अग्नि पी लिया, तुम जल नहीं गए? तुम्हारा मुंह जला नहीं? तो श्री कृष्ण ने कहा कि नहीं जला. कैसे नहीं जला? बोले देख भैया, वेदांत कहता है कार्य का लय कारण में होता है. तो अग्नि जो है वो कार्य है और मेरा मुख जो है वो कारण है, क्योंकि मुखाद अग्नि रजायत, આમ શ્રુતિ કહે છે. કાર્યનો લય કારણમાં થાય એનું આ દર્શન છે. ગ્રીષ્મ ઋતુ આવી, પ્રલંબાસુર અંતઃકરણાધ્યાસ છે, એનો નાશ દાઉજી દ્વારા. આટલું ખાલી સમજી લ્યો, તમારે લાંબુ નથી સમજવાની જરૂર. દાઉજી, સંકર્ષણ, શેષ એ આત્મવિદ્યાનું પ્રતીક છે અને આત્મવિદ્યા દ્વારા જ દેહાધ્યાસ પણ મટે. અને પછી પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ પણ મટે. દેહમાં આત્મબુદ્ધિ એ દેહાધ્યાસ અને અંતઃકરણમાં આત્મબુદ્ધિ એ અંતઃકરણાધ્યાસ. એ અંતઃકરણમાં પણ આત્મબુદ્ધિ ન રહે એટલા માટે મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. न मैं मन हूं, न मैं बुद्धि हूं, न मैं चित्त हूं, न मैं अहंकार हूं, मैं नित्य शुद्ध बुद्ध मुक्त आत्मा हूं. ये ज्ञान. એટલે ફરીથી કહું, આ ખાલી સ્ટોરીઝ નથી, ये केवल कहानी नहीं है. इसमें फिलॉसफी है, इसमें एक दर्शन है, इसमें वेदांत भरा पड़ा है. પછી વર્ષા ઋતુ આવી અને વર્ષા પછી શરદ ઋતુ આવી. વર્ષા શરદનું વર્ણન અહીંયા પણ બહુ સરસ દ્રષ્ટાંત અલંકાર સાથે, અને રામચરિત માનસમાં પણ વર્ષા અને શરદનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ કર્યું છે કિષ્કિંધા કાંડમાં. અને ત્યાં પણ બહુ સુંદર દ્રષ્ટાંત અલંકારનો પ્રયોગ કર્યો છે તુલસીદાસજીએ. શરદ ઋતુની અંદર ભગવાને વૃંદાવનમાં વેણું વગાડ્યું અને એ વેણુ સ્વર સંગીત ગોપાંગનાઓના કાને પડ્યું અને ગોપીઓએ એ વેણુ નાદ સાંભળીને જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. આપણે થોડા શ્લોકોનું રસાસ્વાદન કરીએ. શ્રી કૃષ્ણની મધુરી મુરલી સાંભળી અને ગોપીઓ છે તો પોતપોતાના ઘરે, પણ મનથી શ્રી કૃષ્ણ પાસે પહોંચે છે.
મનથી કૃષ્ણના દર્શન કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશં વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. જેના મસ્તકે મોર પંખનો મુગટ બિરાજે છે, લીલા શરીર ધારણ કર્યું છે, જેના કાનમાં કણેરનું ફૂલ, શ્યામ શરીર ઉપર સુંદર પીત વસ્ત્ર પીતાંબર શોભે છે, ગળામાં વૈજયંતી માલા. આપણે વૃંદાવનમાં બિહારીજી માળા ધારણ કરે તો ચરણ સુધી પહોંચનારી લાંબી માળા. અધરાર્પિત વેણું કોમલ કરાંગલીઓ દ્વારા એના છિદ્રોને આચ્છાદિત કરતા અને વેણું વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન આસપાસ ઉભેલા ગ્વાલ સખાઓ કરે છે. ગોપીઓએ એ વેણું નાદ સાંભળીને ગીત ગાયું. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેક શયકો વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરન્વેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. ગોપીઓ કહે છે, હરી સખીઓ, આંખોનું ફળ શું? આ નેત્રોની સાર્થકતા શેમાં? શા માટે મળ્યા નેત્રો? જોવા માટે. અરે પણ જોવાનું ઘણું, એમાં શું જોવાથી નેત્રો ધન્ય થાય? બોલે નંદનંદન શ્રી કૃષ્ણના દર્શન. વન્ય સંપત્તિથી વિભૂષિત આ નંદનંદન શ્રી કૃષ્ણ કેવા સુંદર લાગે. એક ગોપી બોલી, સખી, આ વેણુએ શું પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી? જ્યાં જાય ત્યાં પોતાની સાથે લઈને જાય. બહુ પ્રસન્ન થાય એટલે અધરે લગાડી અને એને અધર સુધાનું પાન કરાવે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુઃ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસં રુદિન્યો હૃષ્યત્વચોશ્રુમુચુસ્તરમો યથાર્યા.
वृंदावनम सखी भुवो वितनोति कीर्तिम यद्देवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविंद वेणुमनुमत्त मयूर नृत्यम प्रेक्षाद्रि सान्व परतान्य समस्त सत्वम हो श्री कृष्ण वेणुनाद करे छे ना वृंदावन ना मोर कळा करीने नाचे छे। आ मृगलाओ पक्षीओनी दशा पछी बीजा पशुओ मनुष्यों पर शुं एनी दशा प्रभाव वेणुनादनो पक्षीओं पर शू प्रभाव पशुओं पर शू प्रभाव केवल मनुष्य ज नहीं देवता अने देव वनिताओ एना ऊपर शू प्रभाव गायों पर सजीवों पर ज नहीं झाड़वाओं पर शू प्रभाव यमुना पर शू प्रभाव गोवर्धन पर शू प्रभाव जड़ चेतन सौना ऊपर अने चेतन में पण दरेक प्रकारना स्पीसीस ये दरेक ना ऊपर श्री कृष्ण नी वेणु नो शू प्रभाव एनु वर्णन छे वेणु गीत में। साची बात तो ये छे कि नाद ऊपर ज बधुं टेक्युं छे। आ नाद ब्रह्म छे। स्पर्श प्रमोदः मानं तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दर कन्दमूलैः